ડભોઈ વડોદરા રોડ ઉપર સરિતા ક્રોસિંગથી વેગાથી ભેટ સુધી લગાવવામાં આવેલ સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉપરથી સ્ટ્રીટ લાઇટો ગાયબ થઈ ગયેલ. છેલ્લા 1 વર્ષ ઉપરાંતના સમયથી સ્ટ્રીટ લાઇટ ઉતારી દેવામાં આવી હોય. આ માર્ગ ઉપર રાત્રિના સમયે અકસ્માત સર્જાય તેવી ભીતિને લઈને રાહદારીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. આખરે સ્ટ્રીટ લાઇટના ત્યાંથી કેમ કાઢી દેવામાં આવે છે તેને લઈને અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે. ડભોઈ વડોદરા માર્ગ ઉપર સરિતા ક્રોસિંગથી વેગાથી ભેટ સુધી 4 લેન રોડ ઉપર ડિવાઈડરમાં સ્ટ્રીટ લાઇટના થાંભલા અને સ્ટ્રીટ લાઇટ લગાવાઈ હતી, જે છેલ્લા 1 વર્ષથી થાંભલા તો શોભા સમાન ઊભા છે, પણ થાંભલા ઉપરની લાઇટો ગાયબ થઈ ગઈ છે. રાત્રિ મુસાફરી કરતા વાહન ચાલકોને અકસ્માત થવાની ભય સેવાઈ રહ્યો છે. છેલ્લા 1 વર્ષ ઉપરાંતના સમયથી લાઇટો ગાયબ થઈ ગઈ છે. હવે લાઇટો માર્ગ મકાન ઉતારી લીધી છે કે પછી અન્ય કોઈ કારણને લઈને અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે. અગાઉ સરિતા ક્રોસિંગથી નાંદોદી ભાગોળ સુધીની સ્ટ્રીટ લાઇટનું બિલ કોણ ભરશે તેને લઈને કાયમ સ્ટ્રીટ લાઇટ બંધ રહેતી હતી. બાદમાં આરએનબી વિભાગ દ્વારા નગરપાલિકાને બિલ ભરવા સ્ટ્રીટ લાઇટનો કારોબાર સોંપ્યો હતો, જ્યારે વેગા તાલુકા પંચાયત વિસ્તાર હતો. હવે વેગાની નગરપાલિકામાં લેવામાં આવ્યો છે, ત્યારે શું નગરપાલિકાની વીજ બિલનું ભારણ વધશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે સમગ્ર બાબતમાં આખરે આ માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટ ક્યારે નખાશે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ ગયા છે. રાત્રિ દરમિયાન અનેક મુસાફરો આ માર્ગ ઉપરથી પસાર થાય છે. તેવામાં કોઈ અકસ્માતનો ભોગ બને તે પૂર્વે વહેલી તકે સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.